એવી ગરમી પડે ને ભૂકા કાઢ નાખે. તો ગાઈસ રસ્તામાં વચ્ચે આવી ગયું છે સુરસાગર. લેક્ચર બંક મારીને થોડુંક સામાન લેવા માટે. સામાન લેવાનું તો ખાલી બહાનું છે પણ અમે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં હશો. એ તમારો ભાઈ આવી ગયો છે આજે લેટ કોલેજ. અને આ ભાઈ ચાલે એવા જતો હતો. રસ્તામાંથી મને પકડી પાડે ચલી જાય મને કે હંગાત ચાલ. મારા બેગનું મૂકવા તો મને ખબર નહીં પડતી તારથી કેટલો દૂરથી આવું છું મેં. તો ચાલો ગાઈસ હવે ચાલે એવા છીએ આપણે. અમારું વડોદરામાં એવી ગરમી પડે ને ભૂકા કાઢ નાખે. કેવું જતું હે? બહુ ગરમી લાગે છે ગાઈ. અઠવાડિયા જેવો તો વરસાદ નહીં પડ્યો એમ વડોદરામાં. ભૂકા કાઢ નાખે ગરમીને વાત નહીં પૂછાય. અમારી ચાની દુકાન આ જતીનભાઈ ચા લેવા જાય. ચા લઈ લીધી છે, ચાલો ચા પીવા. તો ગાઈસ આજે અમારા જતીનભાઈ તમે ઓળખો છો ને બરાબર. આ ભાઈ પણ શું કહે પરમિશનવાળા વિડીયો બનાવે છે. તો તમારે પણ એવું કંઈક જરૂર હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો. આ ભાઈની આઈડી આપણે ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપી દઈશું. બોલતા નહીં ફાવતું બરાબર, બટ નીચે આપી દઈશું તો તમે ત્યાંથી લઈ લેજો. અને પેલા ટ્રાફિક પોલીસ લેડીઝ લોકો તમારે બી કંઈક વિડીયો બનાવવાનો હોય, એડિટિંગ પણ બહુ સારું કરે છે ભાઈ. તો સંપર્ક કરો એમનો, સપોર્ટ કરો ભાઈને, ફોલો કરો અમારા જતીનભાઈ, લાઈક કરો. તો હવે જઈએ કોલેજમાં. હજુ તો કોલેજમાં બેગ નથી મૂક્યો. ચાલો હવે જઈએ. ગાઈસ ફાઇનલી હું ક્લાસમાં આવી ગયો છું અને અહીંયા બધી પબ્લિક પોતાનું કામ કરે છે. તો આપણે બી આપણા કામમાં વળી ગયા પછી મળીએ. બસલા બાપુ. ચાલો ગાઈસ ચા પીવા. ગાઈસ અમે 3 જણા નીકળી ગયા છે લેક્ચર બંક મારીને થોડુંક સામાન લેવા માટે. સામાન લેવાનું તો ખાલી બહાનું છે પણ અમે જઈએ છીએ સ્પેશિયલ ચણા પુલાવ ખાવા માટે. સાહેબને કીધું કે ભાઈ અમારે સામાન લેવાનું છે. તો ચલો અત્યારે અમે ફરી રહ્યા છીએ વરવાણી સિટીમાં. અને મેં છું આ જતીન છે ને પેલો જયલો છે. તો આજે તમને બતાવીએ છીએ કઈ આવે રસ્તામાં. ચલો ગાડી આવી ચલે ને લોકો રિક્ષાવાળા ખાસ જઈને ત્યાં ગાલી જ જઈ અને પેલી પપ્પાની પરી આવે ને તો વાત જ નહીં થાય. જઈને ત્યાં ગાલી સાઈડ લાઈટ ઊંધી બતાવે ને મારે કહી કે આમ બધું અલગ જ ચાલે. તો ગાઈસ રસ્તામાં વચ્ચે આવી ગયું છે સુરસાગર. તો ચાલો આપણે આ રસ્તો નહીં આ રસ્તે જવાનું છે. ચલો ચણા પુલાવની દુકાન આવી ગઈ છે અમારી. જઈ અમે ચણા પુલાવ જો ખાલી આજે ખવડાવે ને. હા અમારે ચણા પુલાવ હે પેલા બોલાલા મારે પેલી રેડી થઈ ગઈ છે. ચાલો ભાઈ ખાઈને મળીએ આપણે. ચાલો બી કરી દીધું. પેટ શોખીન ચણા પુલાવ ખાઈ લીધું છે. હવે થોડુંક સામાન લેવાનું છે, લઈ લઈએ અમે. પછી અમારે જવું છે મજા નહીં આવે. ચલો એ મને લેવાની પણ અમે 2 જણા ખાલી ફરવા આવ્યા. ચણા પુલાવ ગૂગલ પે ચાલુ છે. હા થોડુંક સામાન લઈ લઈએ. આ દુકાન જ્યાં અમારે એન્જિનિયરિંગ બધું સામાન મળી જાય. તો ગાઈસ વગર ગ્રાઉન્ડની તમને નવરાત્રી બતાવું. જો આ રસ્તો છે, રસ્તાની વચ્ચે ગરબા રમાય છે. જો આ સામે સ્ટેજ છે ને આ રસ્તાની વચ્ચે ગરબા રમાય છે. આ મેઇન રોડ છે ને પેલું સ્ટેજ છે ને આ બધી તૈયારી ચાલુ છે. તો ગાઈસ સામાન લઈ લીધું છે અમે. હા અમારા જતીનભાઈ ચશ્મા જોવે છે. હા જો આ દુકાન છે સરસ મજાની. જતીનભાઈ ચશ્મા લેતે हुए क्या हमने लागे આપણે રીલ બનાવવા લેવાના. બસ ભાઈ એન્ડી કર લાગે તું. ચાલો ગાઈસ ચશ્મા જોતા હોય તો અહીંયા આવી જજો. ગાઈસ ચશ્મા લીધા ને પેલા ભાઈ જોડે ટાઈમ પાસ કરીને ના આવ્યા 2 જણા. મને ખબર હતી કે અહીંયા ટાઈમ પાસ જ કરે છે એટલે મેં કશું બોલ્યો ને ચૂપચાપ વિડીયો બનાવી લીધો. પેલો કે જીતે નહીં ચાલતું, પેલો કે કેસ નહીં કે. ચાલો અમે સામાન લઈ લીધું છે ને અમે જઈએ છીએ હવે અમારા કોલેજ તરફ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 1 વાગ્યો છે ને અમે લોકો ટિફિન બિફિન કરી લીધું છે ને અમે બેઠા છે શાંતિથી. અને જતીનભાઈ અમારા એડિટિંગ કરે છે, એમનું કામ કરે છે. આપણે બી રીલ ઉતારવાની હતી બટ ઉતારેલો કોઈ નહીં આવે. તો જોઈએ કોકને બનાવીએ બકરો.
પછી રીત શૂટ કરીએ. અમારે જતીનભાઈ કોંગ્રેસ ગજરને ખીર નહીં આપણે. ચાલો જોઈએ આવો તો બને મને કોમ. તો ગાઈસ ફાઇનલી આજે પણ રીલ શૂટ કરી લીધું છે અમે. તો ગાઈસ ચાલે છે ડ્રીલ કામ, ડ્રિલિંગ જોબની અંદર હોલ પાડવામાં આવે છે. કાલા કાલા માણસને તો ગાઈસ આ રીતે અમે પીસ પર આ 2 હોલ પાડ્યા છે અને હવે આને અહીંયાથી કાપવાનું છે, બતાવીએ આગળ ફટફટ કાપ. તમારે જતીનભાઈ કાપે છે. આજે 100 વગર હાથાનો 100 છે અમારો. અમારે બી અહીં એવું જ છે. हाथा है पण हाथा वगैरह का है ये इसको लगेगा इधर ये इसी जुगाड़ जो गाइस आ रहे थे कापવાનો है तो गाइस हमार फाइनली वर्कशॉप નું કામ પતી ગયું છે. चलो वीडियो उतारा તમારો તો वीडियो से नवे जगह આ મારો જ તો ગાઈસ ફાઇનલી 11 વાગે છે 4:30 અને તમારો ભાઈ આવી ગયો છે સ્ટેશન પર. મારી ચાલવાની સ્પીડ એવી છે ને મને તો અમારે ટ્રેન તો ઊભી જ છે. હવે આપણે જઈએ ને આપણી જગ્યા લઈએ. થાકી ગયો છું, થાકી જાય કંટાળી ગયો આખો દાડો. તો ચાલો હવે એડિટિંગ કરીએ, બોલીએ આપણે કોસ મળે.